આ છે મંદિર, તમને બતાવું છું. જો કેવું સરસ મંદિર છે. અહીંયા લખેલું છે શ્રી બહુચરધામ ત્રિમંદિર. હાથી પર. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમારા પાટણમાં એક બહુચરમાનું મંદિર બન્યું છે, જેમાં હું, ઋત્વી કે કોઈ નથી ગયેલું, એ હમણાં જ બન્યું છે. તો ફ્રેન્ડ, તમે આજે વિડીયોમાં બનાવજો. હું તમને બહુચરમાના દર્શન પણ કરાવીશ, એ મંદિર પણ બતાવીશ, કઈ જગ્યાએ મંદિર પણ આવેલું છે. તો ફ્રેન્ડ, અત્યારે જો તમને બતાવું છું, વિવાસ કેટલો સરસ તૈયાર થઈ ગયો. તો વિવાસના આજે નવા કપડાં પહેરાયા હતા. ઋત્વી, વિવાસને ઊભું કરજે જરા. ફ્રેન્ડ, જો વિવાસના કપડાં બતાવું છું તમે. જો કેટલો સરસ તૈયાર થઈ ગયો. તો શાંતિથી બેઠો હતો. એ વિવાસ આબાદ ફરજે. જો નીચે જીન્સનો પેન્ટ પહેર્યો હતો, એટલે પેન્ટ હતો એ રહ્યો, અને ઉપર જો આટલો સરસ શર્ટ હતો, તમે જોઈ શકો છો. ઉપર સરસ શર્ટ છે, નીચે પેન્ટ પહેર્યો હતો વિવાસ છે. ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી. તો હવે અમે નીકળીએ છીએ. એ લગભગ ઋત્વી કેટલું છે આપણા પાટણથી? કેટલા? 2 કિલોમીટર. સુદામા ચોકડીની આગળ, એટલે 2 કે 3 કિલોમીટર દૂર હશે નહીં? હા, એટલે કે આપણા ઘરથી તો 2-3 કિલોમીટર કહેવાય ને, કારણ કે હા, અમારા ઘરથી તો 2 કે લગભગ 3 કિલોમીટર જેટલું હશે. તો હું તમને કહી દઉં. તો અમે અત્યારે જઈએ છીએ. તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બહુચરમાના દર્શન કરાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો હવે વિવાસ બતાવું છું. શું કહે છે ઋત્વી? ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. જો વિવાસ તો જો એના ચપ્પલ નથી પહેરતો, પણ મારા ચપ્પલ પહેરે છે. જો કયો જાય છે વિવાસ. આ તો મારા ચપ્પલ, તારા ચપ્પલ પહેર દે. તારા ચપ્પલ ક્યાં ગયા? તારા ચપ્પલ ક્યાં ગયા? અરે લે, પહેર દે. અરે બસ, આ તું પહેર લો. જે એના ચપ્પલ આપે, પણ જો મારા ચપ્પલ નહીં હેરતો થઈ ગયો તો પહેરી. કાલે ઋત્વી તારા ચપ્પલ પહેરી લીધા હતા ને એ રહ્યો. બરાબર. હા, હું પહેરું. તું તારા પહેર લે. તું તારા પહેર લે. આ છે તારા ચપ્પલ. જો દેખી લે. ડીબાર એક્ટિવ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ, તમને એક બીજું જણાવી નાખું. અમારે છે ને રાતે વરસાદ આવે તો લગભગ 1 વાગે ચાલુ છે, તો રાત્રે 4 કે 5 વાગ્યા સુધી આવે છે નહીં ઋત્વી? 3-4 કલાક વરસાદ આવ્યો છે નહીં આપણે કાલે રાત્રે? હા, એટલે કે 3 કે 4 કલાક વરસાદ આવ્યો તો કાલે. તો ફ્રેન્ડ, એટલા માટે બધું ભીનું છે, એટલે અમે ધીમે ધીમે જઈશું, કારણ કે વિવાસના આગળ બેસાડે તો વિવાસની ઉપર છાંટા ના ઉડે, એના લીધે કરીને તો અમે ધીમે ધીમે જઈશું. તો ફ્રેન્ડ, જો હવે અમે નીકળીએ છીએ ઘરેથી. વિવાસ શું કે મને બોલાવે છે, તમે જોઈ શકો છો. વિવાસ, આપણે ફરવા જવાનું હે વિવાસ? શું? ક્યાં ઊંઘે? ચો ઊંઘે? બતાવજો. કઈ બાજુ હોય? અરે હા, નહીં ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. જો મારા કાકડીનો ક્યારે ઊંઘે ઋત્વી? એવું ફ્રેન્ડ, તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો આર્યો અલી ક્યાંથી ઊંઘ્યો? આમાંથી ઊંઘ્યો? બરાબર. જો કેટલો મોટો ઊંઘ્યો હતો. ખાસો મોટો થયો નહીં આરો? કાકડીના અઠવાડિયાનો નહીં. બરાબર. એમ? મોટો થઈ ગયો. બરાબર. વિવાસ, શું લઈને જવાનું? એક્ટિવા લઈને જવું કે બાઇક લઈને જવું? હે વિવાસ? એક્ટિવા બાઇક લઈને જવું? જો ફ્રેન્ડ, વિવાસ શું કે બાઇક લઈને જઈએ, પણ બાઇક તો નહીં, બધું ભીનું થશે. અહીંયા બધું ઉડશે નહીં આગળ. એક્ટિવા તો અહીંયા બેસી શકે ને વિવાસ, એટલે. તો ફ્રેન્ડ, હવે અમે જઈએ છીએ જો એક્ટિવા લઈને, કારણ કે ને બાઇકમાં બધું પાણી ઉડે ને ચારે બાજુ. જો તમે જોઈ શકો છો. એના લીધે કરીને વિવાસ થશે જો એક્ટિવામાં કે બાઇકમાં. જો વિવાસનો તો ફેવરેટ બાઇક છે, એટલે બાઇક જ કહેતો આવી રહ્યો. પણ બાઇક લઈને નહીં જઈએ અમે. આજે એક્ટિવા લઈને જઈશું, પછી જઈશું આપણે બાઇક લઈને કોઈક વાર. ફ્રેન્ડ, જો તમે જોઈ શકો છો, અમારા ઘર બાજુ થોડુંક પાણી ભરાય છે, પણ અત્યારે બધું પાણી જતું રહ્યું હતું, કારણ કે આખી રાત વરસાદ આવ્યો હતો ને. અત્યારે 2-3 કલાક અમે નીકળ્યા હતા. તો જો વિવાસ ક્યાં ઊભો તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો વિવાસ અહીંયા આગળ ઊભો તો એક્ટિવાની, એટલા માટે અમે એક્ટિવા લઈએ છીએ, કારણ કે એને ઊભું રહેવું, બેસવું બહુ ગમે છે ને. તો એટલે અમે આજે એક્ટિવા લઈને નીકળ્યા હતા. ફ્રેન્ડ, હવે અમે જો મંદિર આવી ગયા તમને બતાવું છું. આ બહુચરમાનું મંદિર સામે બતાવ્યું. જો બહુચરમાનું મંદિર એવું સામે જો આરી ઝૂમ કરીને બતાવે છે ઋત્વી. જો આર્યું ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. આ બહુચરમાનું મંદિર છે, જે હમણાં બન્યું હતું નહીં ઋત્વી આર્યું? ફ્રેન્ડ, તમને જણાવી નાખું, આ રસ્તે અમે ઘણી વાર આવીએ છીએ, પણ આ મંદિર અમે ક્યારેય દેખ્યું નથી. પહેલી વાર અમે જઈએ છીએ મંદિરના દર્શન કરવા. તો તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, જો વિવાસ કેવો દોડ્યો છે, તમે જોઈ શકો છો. આ છે મંદિર, તમને બતાવું છું. જો કેવું સરસ મંદિર છે. અહીંયા લખેલું છે શ્રી બહુચરધામ ત્રિમંદિર. આ મંદિરનો ગેટ છે. હવે અમે જઈએ છીએ અંદર. જો ઋત્વી વિવાસના સેન્ડલ કાઢે છે, તમે જોઈ શકો છો. હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા. આ છે મંદિર. નીચે કેટલું સરસ પાથરેલું છે. અહીંયા છોડ બધું આવેલું છે. એ નીચે ફુવારો હોય. સાંજે ચાલુ હોય? વિવાસ નથી રહેતી. જો વિવાસ જ ચાલુ કરી નાખ્યું એના વાળી. તમે જોઈ શકો છો. હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. આ મંદિર છે બહુચરમાનું, અમારા પાટણ શહેરમાં આવેલું છે. અહીંયા તો જો ફુવારા બધા સાંજે ચાલુ, પણ અત્યારે નથી ચાલુ. તમે જોઈ શકો છો. તો અમે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. જો અહીંયા કેટલો સરસ બગીચો છે. ગાર્ડન જમણવાર થઈ જાય ને, ગાર્ડન બનાવેલું. અરે એમ ને, વાડી બનાવેલી. બરાબર. જો ફ્રેન્ડ, તમે બતાવું છું અંદર.
આ ગાર્ડન છે, કેટલું સરસ છે. નાના છોકરા માટે રમવા માટે કેટલું સરસ જગ્યા છે, તમે જોઈ શકો છો. આ રહ્યો જો વિવાસ તો કેટલો ખુશ થઈ ગયો તો જો. વિવાસ તો મજા પડી ગઈ હતી અહીંયા નહીં ઋત્વી? જો એ વિવાસ તો પકડ વિવાસ પકડ. એ ત્યાં જીજે નહીં કરવાના. ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાસ ગમે ત્યાં જીજે કરી નાખે છે. હજી તો મંદિર આવ્યું નથી. આર્યું મંદિર સામે જો આ મંદિર છે. ચલો અંદર હેડો. હા દર્શન કરવા જઈએ આપણે. હા જય બહુચરમાં, જય સદીમાં. ફ્રેન્ડ આ જય સદીમાનું મંદિર છે. હું તમને દર્શન કરાવું છું. તમે સદીમાના દર્શન કરી શકો છો. જો આ સદીમાં છે લખેલું છે જય સદીમાં. એમને પણ કેટલા સરસ શણગારેલા છે, તમે જોઈ શકો છો આ મંદિર. ફ્રેન્ડ તમે બહુચરમાના દર્શન કરી શકો છો. જય બહુચરમાં. ફ્રેન્ડ અહીંયા બહુચરમાના પૂજારી જો બહુચરમાના પગલાંથી આવી રીતે આશીર્વાદ આપતા હતા. તો જો મેં ઋત્વિને કીધું કે વિવાસને પણ આવી રીતે માથે મુકાવજે, તો જો વિવાસને પણ આશીર્વાદ અપાયા હતા. તમે જોઈ શકો છો ઋત્વિએ પણ લીધા હતા અને મેં પણ આશીર્વાદ લીધા હતા. તો ફ્રેન્ડ આ બહુચરમાનું મંદિર છે. ફ્રેન્ડ્સ અમે સવારે આવ્યા હતા એટલા માટે અહીંયા બહુ ભીડ નથી જોવા મળતી, તમે જોઈ શકો છો. તો હવે મેં ઋત્વિને કીધું કે વિવાસને નીચે ઉતારજે, વિવાસ જાતે દર્શન કરશે. વિવાસને દર્શન કરતા આવડે છે, જો તો છતાં ઋત્વિ કરાવે છે દર્શન, તમે જોઈ શકો છો. તો વિવાસને જો ઋત્વિએ કીધું કે વિવાસ દર્શન કરજે, તો તમે દેખી શકો છો જો વિવાસ કેટલો નીચે નમીને દર્શન કરતો હતો. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વ્યૂ આ જો મંદિર આ જવમાનું છે. ફ્રેન્ડ જો કેટલા સરસ જવમાને શણગારેલા છે. આ વિવાસ જો જે કરે છે જે કરો બરાબર. મમ્મીને જે કરવાનો નહીં વિવાસ. બે વિવાસ આમ બે જોડો મમ્મીની ગોળમ જો આ મમ્મી કીધે કરે. અહીંયા ચલો આ મમ્મી કીધે કરે, બસ એ કરો જો મમ્મીની ગોળમ. એ વિવાસ હાથી પર બેસવું તાર હાથી છે નહીં? હા તું પકડી શક્યો. ઋત્વિને બેસાડજે, વિવાસના હાથી પર બેસાડજે. બેસવું જો ઋત્વિ બેસાડે છે વિવાસના હાથી પર. હા બેસી ગયો. હા બેસી ગયો વિવાસ હાથી પર. ફ્રેન્ડ આ વિવાસે જો નાનો હાથી ગોતી લીધો હતો, તમે જોઈ શકો છો. અમે તો દેખ્યો નહોતો, પણ જો વિવાસ કેવું કરે છે નાના હાથી જોડે જવા માટે. એ વિવાસ પડી જઈશ જો કેટલો બધો ચડી ગયો હતો, તમે જોઈ શકો છો. એને આવી રીતે ચડતા આવડી ગયું હતું. વિવાસ આરે જો મોટો હાથી જો આરે મોટો હાથી જો અહીંયા મોટો હાથી હતો, અમે તો આ જ દેખ્યો હતો. પણ વિવાસ આ પણ નાનો હાથી ભારી ગયો હતો. જો પેલો બીજો હાથી રહ્યો ને એની જોડે જશે. જો બીજો હાથી એની જોડે ગયો હતો, તમે જોઈ શકો છો. જો એને બેસવું હતું બીજા હાથી પર. વિવાસ તો બેસવું છે ના? હવે ના બેસાય. હા શું કે હે મમ્મીને કે છે? જો ઋત્વિને પકડી તો શું ઝુમ્મર. અરે હા નહીં ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો અહીંયા ઝુમ્મર કેટલું મોટું લટકાડેલું હતું. આ રહ્યું કેટલું સરસ છે. અહીંયા સાંજે લાઇટ પણ થતી હશે નહીં? સરસ. હા લાઈટ થાય ને. બરાબર. તો સાંજે લાઇટ પણ થતી હશે. જો એકવાર બેસાડ આની અંદર નથી બેસી રહ્યો. એકવાર બેસાડ કે એની ઈચ્છા પૂરી થઈ જાય. જો ઋતુ એને બેસાડી નાખ્યો હતો હાથી ઉપર. અરે વાહ સરસ લાગ્યો તું. જો વિવાસ બેસી ગયો હતો. હા એ તો તું બેઠો જ ખરી, આમાં નતો બેઠો બેટા. એક જ બેસવાનો, બહુ ના બેસવાનું હોય બેટા. હા આરો હાથી સરસ છે. આર્યો હા એમાં બે હા ચલો હવે જી હેડો. ત્યાં બેસી જાય હાથી પર. ફ્રેન્ડ જો ઋતુ શું કે બે જતી હતી એવું એમ ઓરિજિનલ એવું લાગે. આ વિવાસે જો ખોટું હસી જાય છે, તમે જોઈ શકો છો. વિવાસે બેઠા ખોટું હસી જાય છે. ચલો ઋતુ હવે નીકળીએ. હવે ચલો ઘડીકા બગીચામાં જઈએ. યાર આ બગીચામાં જઈએ વિવાસ ના લઈ. હવે બગીચામાં જઈએ. ચલો ફ્રેન્ડ આ જો બગીચો કેટલો સરસ છે તમને બતાવું છું. હા હજી તો બને છે બરાબર. વિવાસ ચલો આપણે જઈએ. જો વિવાસ પાછો હાથી ભારી ગયો હતો અહીંયા. એ પેલા પકડશે પડે નહીં રહ્યો. હા સરસ છે હો હાથી નહીં? હાથી સારો છે નહીં વિવાસ? ગમે તને? તને ગમે? શું? હા એ તો રહેતો ખરી જ ને અહીંયા, કારણ કે પૂજારી હોય ને અહીંયા પૂજારી રહેતા હશે કદાચ. એ તો હોય જ ને પૂજારી હોય એટલે બરાબર.
તો ફ્રેન્ડ જો વિવાસ જો ક્યુ કરે છે. પૃથ્વી લઈ લે વિવાસ અંદર લઈ જાય ઘડી વાર રમવા માટે. હાથી લીલું નાનું નાનું હાથી દેખ્યું એને એટલે તો આવ્યો તો તાણ વિવાસ બતાવવા માટે તને તો એ તો કેવા આવ્યો તો તાણા. નાનું નાનું હાથી વિવાસ અહીંયાથી જા વિવાસ અહીંયાથી જા. આરે રસ્તો જો અહીંયાથી જવાનું અહીંયાથી જવાનું અંદર. આરે અહીંયાથી જાઓ. વિવાસ હજી રસ્તો નથી મળ્યો. જો મેં વિવાસ રસ્તો બતાવ્યો શું કરે છે વિવાસ બેસી નહીં જવાનું બેટા. હા ધીમે ધીમે ઉતરવાનું હવે. જો એને પડવાની બીક લાગે છે ને એટલે ફ્રેન્ડ જો એટલે ધીમે ધીમે બેસીને ઉતરે છે કારણ કે ઘણી ફેર લપસી જાય પડી જાય એના કારણે જો વાગે ને એટલે કેટલો સરસ એને ઉપાય ગોત્યો હતો બેસીને એટલે કે પડી ના જવાય. હવે જો આની ઉપર ચડી જશે એનો પેન ફીટ છે પણ તારી ઋતુ દેખાય તને ચડી ગયો જો ખાલી. હવે પેલી બાજુ જવાની કોશિશ કરશે હો વિવાસ. કે બાજુ જવું એ બાજુ જુઓ જજે તું જઈ શકીશ. જો ધીમે ધીમે જાય છે હવે જોજો ફ્રેન્ડ. હવે આ નાનો હાથી રે ને જોડે જાય છે વિવાન જો ધીમે ધીમે. હા કેટલો ખુશ થઈ ગયો તો જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાસ કેટલો ખુશ થઈ ગયો. એને જેવડો છે એટલે ખુશ થઈ ગયો ઋતુ યાર. બરાબર. તો ફ્રેન્ડ અમે પહેલી વાર આ મંદિરે આવ્યા હતા. સરસ મંદિર છે તમે પણ આ મંદિરે દર્શન કરવા આવજો. ફ્રેન્ડ જો અમે વિવાસના બગીચામાં લઈને આવ્યા તો તમે જોઈ શકો છો મંદિરની જોડે હતી રહ્યું. જો વિવાસ તો છે નાના નાના જીવજંતુ દેખતો હોય. અહીંયા જો મકોડો જાય છે મકોડાને દેખે છે તાર તમે જોઈ શકો છો. ચલો ઋત્વી વિવાસ અહીંયા બેસા છે ઘડી વાર હેડો હિંચકામાં. વિવાસ હિંચકામાં બેસવું છે. હા બેસું છે અહીંયા ચાલ અહીંયા મમ્મી બેસાડે છે ઋત્વી હિંચકામાં બેસાડે. આ વિવાસ બેસાડે હિંચકામાં બે જાય અહીંયા આની તો બે જાય. હા અરે સરસ હિંચકો છે નહીં આરો. અરે વાહ જો વિવાસ બેસી ગયા તો હિંચકામાં. હા ફ્રેન્ડ હવે અમે બોસોના દર્શન કરી નાખ્યા હતા તો હવે અમે ઘરે જઈએ છીએ. ફ્રેન્ડ તમે જણાવી નાખું આજે બહુ જ ગરમી છે નહીં ઋત્વી? આજે ગરમી કેટલી લાગે છે તને? વરસાદ પડ્યો એટલે બાફ એમ બફારો બહુ બફારો નહીં બાકી. જો ફ્રેન્ડ તમે દેખી શકો વિવાસનો આખો શર્ટ પડી ગયો હતો. જો પાછળથી તમને બતાવું છું વિવાસને પણ કેટલી બધી ગરમી લાગે છે અને ઋત્વીને પણ લાગે છે. મને પણ એટલી ગરમી લાગે છે. તો ફ્રેન્ડ હવે અમે ઘરે જઈએ છીએ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.